મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મંદિરના સંઘર્ષ અને વિજયની ગાથા યાદ અપાવી। તેમણે જણાવ્યું કે મોહમ્મદ ગઝનવી જેવા અનેક આક્રમણકારોએ સોમનાથને લૂંટવા અને ખંડિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ હિન્દુ સમાજે પોતાની આંતરિક શક્તિના જોરે દર વખતે મંદિરનું પુનઃનિર્માણ કર્યું છે। વધુમાં તેમણે શું કર્યું કહ્યું, સાંભળી લઈએ। કે લૂંટ કરે, આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો। આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો। એમના મનમાં એમ હતું કે અમે આ મંદિરો લૂંટી લઈશું, અમે આ મંદિરો તોડી નાખીશું, આ જર ઝવેરાત, સોનું ચાંદી બધું લૂંટી જઈશું, એટલે હવે નવા મંદિરો કોઈ બનાવશે નહીં। પણ એ ગજનીઓ આયા ને ગયા, બીજા કેટલાય આવે ને ગયા।